સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગના નામે 25 લાખથી વધુની સાયબર છેતરપિંડી કરનાર આરોપીને સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડી મોટો ભાંડો ફોડ્યો છે। સુરતમાં ગોલ્ડ ટ્રેડિંગમાં મોટો નફો અપાવવાના લાલચ આપીને 25 લાખથી વધુની ઓનલાઈન છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ આરોપીઓએ એનજીજી કંપનીના નામે બનાવટી વેબસાઇટની લિંક મોકલી હતી અને તેમાં આઈડી બનાવી ગોલ્ડ ટ્રેડિંગમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા। પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપીઓએ સંપર્ક તોડી ઓનલાઈન છેતરપિંડી આચરી હતી। આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન પંચમહાલના હાલોલમાંથી ઘનશ્યામ કનુ મોહનલાલ ઠક્કરને ઝડપી પાડવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીના બેંક એકાઉન્ટમાં આ ફ્રોડના પૈકી 1.72 લાખ રૂપિયા જમા થયા હતા અને તેણે પોતાનું એકાઉન્ટ અન્ય આરોપીઓને આપી કમિશન તરીકે રૂપિયા મેળવ્યા હતા। આરોપીના એકાઉન્ટ સામે NCCRP પોર્ટલ ઉપર 22 જેટલી ફરિયાદો નોંધાયેલી છે અને કુલ 8 કરોડથી વધુના સાયબર ફ્રોડ સાથે તેનો સંબંધ હોવાનું બહાર આવ્યું છે। પોલીસે દિલ્હી અને ઉત્તર પ્રદેશ સુધી તપાસ લંબાવી અન્ય ફરાર આરોપીઓને શોધવાની કાર્યવાહી તેજ કરી છે। એક ફરિયાદી સાથે કમ્પ્લેનન્ટ સાથે એમ કહેવામાં આવ્યું કે તમે NGGF ગોલ્ડ કંપની મારફતે અગર ગોલ્ડ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારો નફો મળશે અને એમ કહીને એમને એક બનાવટી લિંક મોકલવામાં આવી અને લિંકમાં પ્રેસ કરીને પછી એમની પાસેથી કુલ 25,75,000 રૂપિયા પડાવવામાં આવ્યું બીજા ખાતાઓમાં અને પછી એ પરત આપવામાં નથી આવ્યું અને એ રીતે એમની સાથે છેતરપિંડી કરવામાં આવી અને એમને કંઈક નફો પણ નથી મળ્યું। અને જ્યારે આ ગુનો અહીંયા દાખલ કરવામાં આવ્યો ત્યારે આપણે ટેકનિકલ વર્કઆઉટ કરીને આપણી ટીમ હાલોલ ખાતે ગઈ અને હાલોલથી ઘનશ્યામ ઠક્કર કરીને જે લેર 1નું અકાઉન્ટ હોલ્ડર છે એમને પકડવામાં આવ્યું છે અને ઘનશ્યામનું જ્યારે આપણે ઇતિહાસ જોઈએ તો એમને અગાઉ પણ ચેન્નઈ પોલીસ દ્વારા અટક કરવામાં આવ્યું છે અને હાલ બેલ ઉપર બહાર છે અને ઘનશ્યામ અગાઉ પ્લાસ્ટિક કંપની ચલાવતો હતો અને પછી ધંધો મંદો પડી ગયું અને ખાતો એમનો ચાલતો નહોતો તો પછી ભાડા આપવાનું એમને શરૂ કર્યું અને એમના જે ખાતો છે એમના ટોટલ 22 NCCRP કમ્પ્લેન્ટ્સ નોંધાયેલ છે આખા ઇન્ડિયામાં અને તમામ NCCRP કમ્પ્લેન્ટ્સનો આપણો ફ્રોડનો આંકડો જોઈએ તો 8.5 કરોડ જેટલાનું ફ્રોડ છે। એ ભાઈએ પોતે જે એમનું અકાઉન્ટ છે એ કિટ લઈને વૃંદાવન ખાતે રૂબરૂ ગયું અને જે નાસ્તા ફરતા આરોપીઓ છે એમને ત્યાં આપીને આવ્યું અને એના માટે એમને 1,20,000 જેટલાની કમિશન મળી છે। આરોપીનો અભ્યાસ કેટલો છે? એ BCom પાસ્ડ આઉટ છે પણ હાલ બેરોજગાર જેવું છે તો એટલે આ ધંધામાં પડી ગયું છે। આમાં ટોટલ કેટલા જણા છે અને કઈ રીતનું આગળ જે તપાસ છે એ યુપી વૃંદાવન અથવા તો દિલ્હી સુધી જશે કેમ કે આરોપીને હાવ ચોક્કસ સરનામું કે પૂરું નામ નથી ખબર। એ ફક્ત રૂબરૂ જઈને એમને ચહેરાથી ઓળખ એમને ખબર છે કે કોને એમને અકાઉન્ટ કિટ આપ્યું છે। આરોપીઓ કેટલા છે? હાલ 2 નાસ્તા ફરતા આરોપીઓ છે આપણી સામે। ઓકે, અને ફરિયાદી છે એ શું કરે છે? એનું બેકગ્રાઉન્ડ શું છે? એ ધંધો કરે છે। શાનો? કઈ ટાર્ગેટ કોને કઈ રીતે કરતા હતા? અને આપણે એકચ્યુઅલી જ્યારે સર્ચ કરીએ ને તો એ લોકોને આપણું ડેટા મળી જાય છે। તમે જે રીતે સર્ચ કરો તો તમે અગર ગોલ્ડ માઇનિંગ કે ગોલ્ડ ટ્રેડિંગ ફોરેક્સ ટ્રેડિંગ આવું બધું ટેલિગ્રામ અથવા તો સોશિયલ મીડિયા પર સર્ચ કરો તો જે લોકો એવી રીલ ચલાવતા હોય કે એડવર્ટિઝમેન્ટ ચલાવતા હોય તો એમને તમારું ડેટા મળી જાય। પછી એ લોકો સામેથી કોલ કરીને એમને જણાવે કે હું આ કંપનીથી વાત કરું છું અને આમાં મારા કંપની દ્વારા તમે અગર ગોલ્ડમાં ટ્રેડિંગ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ કહીને લાલચમાં આવીને જે વિક્ટિમ હોય તો એ લોકો પછી ફસી જાય એમને પૈસા ટ્રાન્સફર કરી દે। શું કહેશો? લોકોને કેવી રીતે અપીલ કરશો? હું બધાને અપીલ કરીશ કે તમે અગર જ્યારે કોઈ પણ અગર ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવાનું હોય તો સેબી સર્ટિફાઈડ જે બ્રોકર્સ હોય એમને દ્વારા જ કરવાનું અથવા તો તમારા બેંકમાં ડીમેટ અકાઉન્ટ ખોલાવીને એવી રીતે કરવાનું કેમ કે એ લોકો જે સોશિયલ મીડિયા મારફતે તમને કોલ કરે અને જેમનું તમને કોઈ ઓળખ ના હોય તો એવા લોકો પર વિશ્વાસ નથી કરવાનું કેમ કે ખરેખર એ લોકો છેતરપિંડી જ કરે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।